છે। મિરલ, ગુડ આફ્ટરનૂન। જણાવો કે હવે અમુક આજે ગ્રુપ સ્પેસિફિક સ્ટોકોમાં સારી મોમેન્ટમ જોવા મળી રહ્યું છે, તો કયું ગ્રુપ છે કે જેમાં આજે સૌથી વધારે એક બેટર પરફોર્મન્સ આપણને જોવા મળ્યું છે? જી જરૂરથી ગુડ આફ્ટરનૂન યમિકા। અત્યારે જોવા જઈએ તો વેલેન્સ સ્વિમિંગ કરીને જે ચેરમેન જે છે એમનો જે ગ્રુપ જે છે ઓવરઓલ એમાં તમે જે કશો સીજી પાવર છે, ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટ છે અને ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ છે, આ ત્રણે સ્ટોક જે છે એમના નેતૃત્વ હેઠળ તમે નજર કરશો તો આ ત્રણે સ્ટોકમાં સારી એવી તેજી જોવા મળી હતી। 2021થી લઈને તમે નજર કરશો સીજી પાવરમાં 22 ગણું તમે નજર કરશો તો અત્યારે પરફોર્મન્સ જોવા મળ્યું છે। પછી તમે નજર કરશો ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટ, ત્યાં પણ તમે નજર કરશો 4.8x જેટલો અહીંયા પણ સારો એવો ગ્રોથ જોવા મળ્યો હતો। પછી ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટની પણ વાત કરીએ તો ત્યાં પણ 3.7 ગણો અહીંયા ઇન્વેસ્ટમેન્ટ જોવા મળે છે। એટલે ઓવરઓલ જોવા જઈએ તો એમના નેતૃત્વ હેઠળ આ ત્રણે સ્ટોક જે છે, ત્રણે કંપની જે છે એમાં ગ્રોથ પોટેન્શિયલ સારો જોવા મળ્યો હતો। એમાં પણ તમે જે કહો સ્ટોક પ્રાઇસમાં પણ વધારો જોવા મળ્યો છે। માર્કેટ કેપ તમે જે કશો કંપનીનું એ પણ વધતું જોવા મળ્યું છે। સ્ટોકની પ્રાઇસની વાત કરીએ તો સીજી પાવર જે છે 39 રૂપિયા હતા, જે અત્યારે વધીને 881 છે, એટલે સારો એવો વધારો અહીંયા પણ જોવા મળ્યો છે। સામે વાત કરીએ ચોલામંડલ ઇન્વેસ્ટમેન્ટ, એની પ્રાઇસ તમે જે કશો એ પણ વધતી જોવા મળી હતી। સામે ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ તો ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટની પણ પ્રાઇસ જે છે એ પણ વધતી જોવા મળી હતી, 771 હતી, જે વધીને અત્યારે 2000 પ્લસ થઈ છે। એટલે મેજરલી ત્રણે સ્ટોકમાં તમે જે કશો આઉટ પરફોર્મન્સ આપેલું છે ત્રણે સ્ટોકે, અને હજુ પણ ગ્રોથ પોટેન્શિયલ અહીંયાથી સારો જોવા મળી રહ્યો છે। માર્કેટ કેપ અનુસાર પણ તમે જે કશો તો માર્કેટ કેપમાં પણ સારો એવો વધારો જોવા મળ્યો છે। માર્કેટ કેપમાં તમે જે કશો ત્રણે કંપની જે છે એનું માર્કેટ કેપ પણ અહીંથી સારું વધતું જોવા મળી રહ્યું છે। જાન્યુઆરી 2021થી લઈને અત્યાર સુધી પણ તમે જે કશો પરફોર્મન્સ વાઇઝ ત્રણે કંપની સારું પરફોર્મન્સ આપેલું છે। ત્રણે કંપનીની માર્કેટ કેપ જે છે એ પણ વધતી જોવા મળી છે। એનું રીઝન અહીંયા જોવા જઈએ તો મેજરલી જોવા જઈએ તો આ જે ચેરમેન જે છે એ ત્રણ કંપનીમાં કામ કરી રહ્યા છે ને, એમાં પણ તમે જે કશો કંપનીની જે કેપિટલ એલોકેશન જે છે એ મેજરલી અત્યારે કંપની એને મજબૂત કરવા ફોકસ કરી રહી છે એવું મેનેજમેન્ટનું છે, અને સાથે સ્ટ્રોંગ લીડરશિપ જે છે એમની છે, એના કારણે તમે જે કશો તો હજુ પણ ફ્યુચર સ્કોપ અહીંયાથી સારો દેખવા મળી રહ્યો છે બિઝનેસ માટે। અને એમને એ પણ જણાવ્યું છે કે હજુ ફંડામેન્ટલી કંપનીના વેલ્યુએશન પણ તમે જે કશો તો હજુ પણ સુધરતા જોવા મળી શકે છે। એટલે અહીંયાથી સ્કોપ વાઇઝ ત્રણે કંપનીના તમે જે કશો તો સારા જોવા મળી રહ્યા છે। એટલે મેજરલી જોવા જઈએ તો એમના નેતૃત્વ હેઠળ આ ત્રણે સ્ટોક તમે જે કશો તો આઉટ પરફોર્મ કર્યા છે એવું આપણે કહી શકીએ। ઓકે, તો ઓવરઓલ તમે જુઓ તો આ ઇન્ફોર્મેશન છે કે જેમાં આપણને એક સારી એવી તેજી જોવા મળી છે ગ્રુપ વાઇઝ, તેમાં આપણે અહીંયા ધ્યાન આપ્યું। મિરલ, ખૂબ ખૂબ આભાર આપનો।